નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 12ના વિભાગ બી માટે 2 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો આપવાના છીએ। ઓલરેડી ટોટલ આપણે 11 પ્રકરણ સુધી મોસ્ટ એમપી પ્રશ્નો આપેલ છે તથા ગણિત અને વિજ્ઞાનના પણ ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો બનાવેલ છે। એ વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે તમને ખ્યાલ છે મિત્રો કે જ્યારે પણ આપણે વિજ્ઞાનના આઈએમપી આપીએ છીએ ત્યારે તમારે નોટ અને પેન સાથે રાખવાનું, જેથી હું પ્રશ્ન જેમ જેમ વાંચીશ એમ તમારે પ્રશ્ન લખતા રહેવાનો, કારણ કે જ્યારે પણ તમે તૈયારી કરો ત્યારે તમને પ્રશ્ન શોધવામાં સરળતા રહે। ઓકે, તો મિત્રો પ્રકરણ 12નું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। આ પ્રકરણ તમારા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે જનરલ વિકલ્પ સાથે આ પ્રકરણ તમારે બોર્ડ એક્ઝામમાં 8 ગુણનું આવશે। ઓકે, તો આપણે પહેલાં જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા હોય એવા પ્રશ્નોની વાત કરીશું અને જે પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય એવા પણ પ્રશ્નો આપણે આપીશું, કારણ કે જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે એમને ઇમ્પોર્ટન્ટ જ કહેવાય, કારણ કે ફરી રિપીટ થઈ શકે છે। તો પહેલો જ પ્રશ્ન આવશે આપણે કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ। ફરી વાંચું છું, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ। અને આનો આ પ્રશ્ન બીજી રીતથી પણ પૂછાઈ શકે કે રમણભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થવાના કારણે આગ લાગી, તો રમણભાઈએ સાવચેતીના કયા પગલાં ભર્યા હોત તો આ ઘટના નિવારી શકાઈ હોત। ખ્યાલ આવ્યો? એનો એ પ્રશ્ન બીજી રીતથી પૂછાઈ શકે। તો આ પ્રશ્ન માર્ચ 2020ની અંદર પણ પૂછાયેલ છે, જુલાઈ 2022ની અંદર પણ પૂછાયેલ છે અને ઓગસ્ટ 2020ની અંદર પણ પૂછાયેલ છે। તો આ એકનો એક પ્રશ્ન 3 એક્ઝામમાં પૂછાયેલ છે, તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહેવાય। ઓકે, માર્ચ 2020ની અંદર પણ પૂછાયેલ છે, જુલાઈ 2022ની અંદર એટલે કે રિપીટ એક્ઝામમાં પણ પૂછાયેલ છે અને ઓગસ્ટ 2020ની અંદર પણ પૂછાયેલ છે। તો આને સારી રીતે તૈયાર કરી નાખજો। ફરી વાંચી નાખું તમને એવું લાગે તો કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ। અને બીજી રીતથી પણ પૂછાઈ શકે, રમણભાઈ હોય કે કોઈ બીજું નામ હોય। ઓકે, હવે બીજા નંબરનો પ્રશ્ન આવશે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો। આ પ્રશ્ન મે 2021ની અંદર પૂછાયેલો છે। હવે આપણે એવા પ્રશ્નોની વાત કરીશું જે પૂછાઈ શકે। આ જે પહેલો પ્રશ્ન હતો તો 3 વખત આવેલ છે બોર્ડ એક્ઝામમાં, રિપીટ એક્ઝામમાં પણ અને બોર્ડ એક્ઝામમાં પણ, તો એને તો સારી રીતે તૈયાર કરી નાખવાનો। હવે જે પૂછાઈ શકે એવા પ્રશ્નોની વાત કરીશું કે હુક્કા યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે, કારણ આપવાનું છે। રેડી? એના પછીનો પ્રશ્ન આવશે ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો જણાવો। અને છેલ્લો પ્રશ્ન આપણે આપી દઈશું કે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે અને તેનાથી થતું નુકસાન સમજાવો। ઓકે, તો ટોટલ આપણે આજના વિડીયોમાં આટલા જ પ્રશ્નો આપીશું। હવે નેક્સ્ટ આપણે પ્રકરણ 13ના આઈએમપી પ્રશ્નો આપીશું। આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે, તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો। ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।